પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોર ગામમાં 12 વર્ષ બાદ પિયરથી સાસરીમાં આવેલી પુત્રવધુએ ભોજનમાં ઝેર ભેળવીને દિયર અને સસરાને જમાડી દેતા દિયરનું મોત નીપજ્યું છે, જ્યારે સસરા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગોસ્વામીએ પોતાની ભાભી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હત્યાની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ તેમની ભાભી જયાબેન અશોકગીરી ગોસ્વામી છેલ્લા 12 વર્ષથી રિસાઈને પોતાના પિયરમાં રહેતા હતા, પરંતુ તાજેતરમાં સામાજિક રીતે સમાધાન કરીને તેમને પરત લાવવામાં આવ્યા હતા અને મંગળવારે ભાભી જયાબેને જમવાનું બનાવીને સસરા ઈશ્વરગીરી ગોસ્વામી અને દિયર મહાદેવગીરીને જમાડ્યા હતા, જે બાદ બંનેની તબિયત લથડી હતી, જેમાં મહાદેવગીરીનું મોત નીપજ્યું હતું, જ્યારે ઈશ્વરગીરીની હાલત નાજુક છે, જેઓ હાલમાં પાટણની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। શંખેશ્વર પોલીસે ફરિયાદને આધારે જયાબેન અશોકગીરી ગોસ્વામી વિરુદ્ધ આઈપીસી કલમ 302 અને 307 હેઠળ ગુનો નોંધી વધુની કાર્યવાહી હાથ ધરી છે, જેની તપાસ પીઆઈ પ્રતાપસિંહ જે સોલંકી ચલાવી રહ્યા છે। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।